સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે। કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો દ્વારા જે દાવ રમવામાં આવ્યો હતો તેને લઈને મતદારોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો હોવાની લાગણી ઘણા અનુભવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ આ મુદ્દે નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આપના નેતા અને પૂર્વ કોર્પોરેટર કલેક્ટર કચેરીએ અનોખો દેખાવ યોજ્યો હતો। કલેક્ટર કચેરીએ દેખાવ કરનાર દિનેશ કાછડિયાએ બેનર લગાવીને કલેક્ટરને સવાલો કર્યા હતા, જેમાં તેમણે લાચાર મતદારો માટે કંઈક બોલવા અનુરોધ કર્યો હતો। તેમણે બેનરમાં લખ્યું હતું કે થોડા સમય પહેલા જ સુરતમાં લોકશાહીનો ખેલ જોવા મળ્યો હતો, તેની સાથે રાજકીય ડ્રામા પણ સર્જાયો હતો। ચૂંટણી પંચ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ સ્થળોએ મતદાન કરવા માટેની જનજાગૃતિ હાથ ધરવામાં આવી છે। ત્યારે કલેક્ટર કચેરી ખાતે પણ મતદાન જાગૃતિ માટે વિશાળ રંગોળીઓ બનાવવામાં આવી છે, પરંતુ સુરતની 24 લોકસભાના વિસ્તારના લોકો પોતાનો મત કોને આપશે? તો આ જનજાગૃતિમાં મતદારોનો શું વાંક, તેના માટે શું તેવા સવાલો કરાયા હતા। નિલેશ કુંભાણી પોતાના ટેકેદારો સાથે કરોડો રૂપિયામાં વેચાઈ ગયા છે, લોકોના મતનો સોદો કરવામાં આવ્યો છે તેવું કહી શકાય છે, જેનો જવાબ સુરત કલેક્ટરે આજ દિવસ સુધી આપ્યો નથી। કોઈના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેથી આ સવાલો સાથે કલેક્ટરની રજૂઆત કરી મારો મત આગામી 7મી આખું ગુજરાત મતદાન કરતું હશે ત્યારે મારો મત કોને આપવો તેનો સવાલ કરવા આવ્યો છું। ઉમેદવારો વેચાઈ ગયા છે, મતદારો નહીં, તેથી આવા સવાલો સાથે હું આવ્યો છું। આમ તો કહેવાય છે કે લોકશાહીનું પર્વ છે, પરંતુ લોકશાહી હવે ધીરે ધીરે ખતમ થતી હોય તે રીતના દ્રશ્યોને ખાસ કરીને સુરતમાં જે રીતનો રાજકીય ચાલ્યો અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સહિત અપક્ષોએ પણ તમામ લોકોએ ઉમેદવારી પરત ખેંચી। એટલે કઈ રીતે ખેંચી છે તમામ લોકોને પણ ખબર છે, પરંતુ તેમાં મહત્ત્વની વાત છે કે 19 લાખ જેટલા લોકો છે, મતદાતા છે, તે મતદાનથી વંચિત રહેવાના છે। ત્યારે દિનેશભાઈ કાછડિયા દ્વારા જે પ્રકારે વિરોધ દર્શાવી રહ્યા છે અને જે પ્રમાણેની તેમની ફરિયાદ છે કે લોકશાહીનું શિરહરણ અને ખેલ તમારી નજર સમક્ષ બન્યો છે, ત્યારે દિનેશભાઈ કાછડિયા સાથે સીધી વાત કરી। દિનેશભાઈ, શું કહેશો આખું જે લોકશાહીનું શિરહરણ થયું? હું કલેક્ટર ઓફિસે આવ્યો છું, મારી રજૂઆત લઈને આવ્યો છું, પરંતુ અંદર એક મોટી રંગોળી હતી, એમાં લખ્યું છે મારો મત મારો અધિકાર। હું કહેવા માગું છું, જ્યારે નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ રદ થયું, જાણી જોઈને ફોર્મ રદ થયું છે, એ આખા સુરત શહેરના લોકો 19 લાખ લોકો જે મતદારો છે તમામ લોકો જાણે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખેલ પાડવામાં આવ્યો એ પણ લોકો જાણે છે। ખરીદ પરોખ જે થયું છે એ પણ લોકો જાણે છે। લોકશાહીનું ખૂન થયું છે એ પણ લોકો જાણે છે। આજે અંદર જ્યારે લખ્યું છે મારો મત મારો અધિકાર, હું કલેક્ટરશ્રીને કહેવા માગું છું, હું મારો મત આપવા માગું છું। કોને હું મારો મત આપું? 7 તારીખે જ્યારે મતદાન આખા ગુજરાતમાં હશે ત્યારે હું મારો મત કોને આપીશ? મારા શહેરના લોકો કોને મત આપશે? એટલા માટે કલેક્ટરશ્રીને હું રજૂઆત કરવા આવ્યો છું। શું લાગે છે તમને આખો સમગ્ર જે ખેલ છે કેટલાનો પડી હોઈ શકે છે અને શું કહેશો લોકશાહી? 5 થી 15 કરોડમાં નિલેશ કુંભાણીનો ખેલ પડ્યો છે અને જે બીજા 8 અપક્ષો હતા એનો પણ કરોડોમાં ખેલ પડ્યો છે। લોકશાહીમાં આવું થાય એ ક્યારેય ચલાવી લેવાનું નહીં આવે, કારણ કે 1 લાખ જેટલા જે 18 વર્ષ પૂરા કરીને પ્રથમ વખત મત આપવાના હતા એમના પર શું અસર થશે? આજે લોકશાહી આને કહેવાય, એટલા માટે હું અત્યારે રજૂઆત કરવા માટે આવ્યો છું। શું લાગે છે તમને કલેક્ટર કચેરીમાં ન્યાયતંત્ર ઉપર શું આખી પ્રક્રિયાને જોઈ રહ્યા? કલેક્ટરશ્રીએ આજ દિવસ સુધી જે કેસ કરવો જોઈએ એ કેસ કર્યો નથી, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે તમામ લોકો આની અંદર સામેલ હોય એવું દેખાઈ રહ્યું છે। બિલકુલ, તો અનેક સીધા આરોપ સાથે જે પ્રમાણે દિનેશભાઈ કાછડિયા જણાવી રહ્યા છે અને ખાસ કરીને સુરતમાં જે પ્રમાણેનો રાજકારણનો રાજકીય ડ્રામા સર્જાયો હતો તેને લઈને જે પ્રકારે 19 લાખ જેટલા મતદાતા છે તે તેમનો મતાધિકારથી છૂટા અળગા રહેવાના છે અને ચૂંટણી થવાની નથી, ત્યારે સુફિયાણી વાતો કરતા તંત્ર દ્વારા પણ રંગોળી દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે લોકો વોટ કરે કઈ રીતે કરે, કારણ કે 19 લાખ જેટલા સુરતના જે મતદાતા છે તે મત લેવાના નથી, કારણ કે ચૂંટણી તમામ પ્રકારના શ્યામ